કેન્દ્ર સરકારે રદ કરેલી 500ના દરની નોટોની અમદાવાદમાં હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। અમોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। ₹39 લાખના દરની 500ના દરની રદ થયેલી 7,800 જેટલી નોટો ઝડપી પાડવામાં આવી છે। રબારી કોલોની 4 રસ્તા પાસેથી ભરતસિંહ મહિડા અને સાથે જ મિરાજુદ્દીન ખાનની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ મહારાષ્ટ્રના અયાનુદ્દીન પટવે પાસેથી લાવ્યા હતા આ નોટ। જૂની નોટો વટાવવા માટે અમદાવાદ આવ્યા હતા બંને શખ્સો। અમોલ પોલીસે ગુનો નોંધી હાલ તો વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, જે જૂની નોટો છે બંધ કરી દેવામાં આવી છે, તેમ છતાં તેની હેરાફેરી હજુ પણ યથાવત છે। લવલીન, વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવેલી 500ના દરની જે જૂની નોટો હતી તે અમદાવાદમાં પકડવામાં આવી છે। અમોલ પોલીસે જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે રબારી કોલોની 4 રસ્તા પર વોચ ગોઠવવામાં આવી અને રબારી કોલોની 4 રસ્તા પાસેથી ભરતસિંહ મહિડા અને મિરાજુદ્દીન ખાન આ બંને વ્યક્તિઓને પકડવામાં આવ્યા। તેમની પાસેથી 39 લાખ રૂપિયાના દરની 7,800 જેટલી 500ની જૂની નોટો મળી આવી છે। આ બંને શખ્સો જે મહારાષ્ટ્રમાં અયાનુદ્દીન નામના વ્યક્તિ પાસેથી આ નોટ લાવ્યા હતા અને તેઓ વટાવવા માટે જઈ રહ્યા હતા। હવે આ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ આરોપીઓ આ નોટો કઈ જગ્યાએ વટાવવાના હતા, કારણ કે હવે તો આરબીઆઈએ પણ આ નોટો લેવાનું બંધ કરી દીધું છે। તો પછી આ નોટો કઈ જગ્યાએ વટાવવાના હતા તે મોટો સવાલ છે। ત્યારે હવે આ લોકોની તપાસમાં શું ખુલાસો થાય છે તે આવનાર સમયમાં ખબર પડશે। લવલી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ તેજ કરી।